મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના પવિત્ર વચનોનું જ્ઞાન મળશે અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે. તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. પ્રિય મિત્ર, આ કાર્યક્રમમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલના ઉત્પત્તિના પુસ્તકથી પ્રકટીકરણના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ. આપણો આ અભ્યાસ પ્રબોધકોના વિભાગમાં લાવ્યો છે અને હાલમાં આપણે યર્મિયા પ્રબોધકની પ્રબોધવાણી જોવા માંગીએ છીએ. આ પ્રબોધકો બાઇબલના મહાન સંદેશાવાહકો હતા. તેમણે ચોક્કસ યાદ રાખવું જોઈએ કે આપણે મહાન પ્રબોધવાણીઓ યશાયાના 66મા અધ્યાયમાં, યર્મિયાના 52મા અધ્યાયમાં અને હજકીએલના 48મા અધ્યાયમાં વાંચવા મળે છે. આ વાંચતા નાના સુંદર ખજાનામાંથી આપણને અજાયબ સંદેશાઓનો સાર મળી આવે છે. યર્મિયા પ્રબોધકના 9મા અધ્યાયની 23 અને 24મી કલમમાં જણાવવામાં આવ્યું છે કે યહોવા કહે છે કે, એટલે કે ઈશ્વર કહે છે કે, જ્ઞાની પોતાના જ્ઞાન વિશે અભિમાન ન કરે, તેમજ બળવાન પોતાના બળ વિશે અભિમાન ન કરે, વળી ધનવાન પોતાના ધન વિશે અભિમાન ન કરે, પણ જે કોઈ અભિમાન કરે તે આ વિશે અભિમાન કરે કે તે સમજીને મને ઓળખે કે હું પૃથ્વી પર દયા, ન્યાય તથા નીતિ કરનાર યહોવા છું, એટલે કે ઈશ્વર છું, કેમ કે એવોમાં મારો આનંદ છે, એમ યહોવા એટલે કે ઈશ્વર કહે છે. હવે મિત્ર, આ સંદેશા લોકોને બાબેલના લોકો ગણીને એટલે કે બંદીવાસ તરીકે લઈ જવાના હતા એ સંદર્ભમાં આપવામાં આવ્યા હતા, જેઓનો કતલ કરવામાં અથવા તો કતલનો સમય આવ્યો હતો તેવા સમયની અંદર આ સંદેશાઓ આપવામાં આવ્યા હતા. આ ભયજનક લીધે યરૂશાલેમ ખૂબ જ બેબાકડું બની ગયું હતું. યર્મિયાની બાબેલની બંદીવાસની વિનાશી અને ઉદાસી ભવિષ્યવાણી કરતાં તેના સંદેશાઓ વધારે હતા. યર્મિયાના સંદેશાઓ લોકો સાંભળીને તો લોકોની પાસે આશા હશે. યહૂદાના લોકો બાબેલની ગુલામીમાં જતા આ સંદેશો આશા પૂરી પાડે છે. હવે મિત્ર, ફરી એકવાર આ મહાન સંદેશાઓનું ઐતિહાસિક દ્રષ્ટિબિંદુ ધ્યાનમાં રાખશો તો તમને વધારે સારી રીતે આ સંદેશાઓ સમજવામાં મજા આવશે. આ લોકો બંદી હતા. તેઓને બાબેલમાં ઘસડી લઈ જવામાં આવે છે. યર્મિયાના સંદેશની આશા હતી કે તેઓ 70 વર્ષ પછી પાછા ફરશે, એટલે કે તેઓનો બંદીવાસ 70 વર્ષ પછી પૂરો થશે. પણ તેઓએ આ 70 વર્ષ દ્વારા શું પાછું મેળવશે? તેમાંના ઘણા પાછા આવશે. આ બંદીવાસના અનુભવ દ્વારા તેઓ શું મેળવશે? વારું મિત્ર, હવે તમે યર્મિયાનો સંદેશો સાંભળવા તૈયાર હશો, બરાબર ને? હવે યર્મિયા પ્રબોધક આ પ્રમાણે જણાવે છે, યહૂદાના લોકોને આ પ્રમાણે સંદેશો આપે છે. સાંભળો, જ્ઞાની પોતાના જ્ઞાન વિશે અભિમાન ન કરે, તેમજ બળવાન પોતાના બળ વિશે અભિમાન ન કરે, વળી ધનવાન પોતાના ધન વિશે અભિમાન ન કરે. જ્યારે યર્મિયા પ્રબોધક અભિમાન શબ્દનો ઉપયોગ કરે છે ત્યારે તેનો એવો પણ અર્થ થાય છે કે તેનો મહિમા ના થવો જોઈએ. પ્રિય મિત્ર, મહિમા શબ્દ શાસ્ત્રમાં વારંવાર ઉપયોગમાં લેવામાં આવે છે. આ શબ્દ સામાન્ય રીતે ઈશ્વર માટે લાગુ કરવામાં આવ્યો છે. ઈશ્વરનો મહિમા થાય. આપણને ઈશ્વરનો મહિમા કરવાનું કહેવામાં આવ્યું છે અને ઈશ્વરનો મહિમા કરવા સર્વ કાર્યો મારે અને તમારે કરવા જોઈએ. મૂળ મહિમા શબ્દનો અર્થ છે કે ચોક્કસ સ્થિતિ માટે સંપૂર્ણ શક્તિ બહાર લાવી ઈશ્વર કોણ છે અને ઈશ્વર શું છે તે તથા તેને દર્શાવવું. આ ઈશ્વરના મહિમાનો ખરેખર અર્થ થાય છે. નવા કરારમાં એટલે કે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને પ્રાર્થના શીખવી. તે પ્રાર્થનામાં જણાવ્યું છે કે તમારું નામ પવિત્ર મનાવો.
આ પ્રાર્થના મહિમા શબ્દની ખૂબ જ નજીકનો અર્થ ધરાવે છે. ઈશ્વરનું નામ શું છે? ઈશ્વરનું નામ એ તો ઈશ્વરનું જીવંત તથા પ્રદર્શિત કરવું. જ્યારે આપણે કહીએ છીએ કે તમારું નામ પવિત્ર મનાવ, ત્યારે આપણે ખરેખર ઈશ્વર શું છે તથા પ્રદર્શિત કરીએ છીએ કે ઈશ્વર એ ઈશ્વર જ છે. હવે આ દ્રષ્ટિમાં યર્મિયા પ્રબોધક આ શબ્દનું લાગુકરણ વિશેષ ઈશ્વર સંબંધી કરતા નથી, પણ આ બંદીવાનો કે જેઓ બંદીવાસમાં જવાના છે તેના સંદર્ભમાં કરે છે. ઉદાહરણ તરીકે અથવા તો ઉદાહરણના રૂપમાં યર્મિયા પ્રબોધક ધનવાન માણસને કહે છે કે જ્યારે તમે બંદીવાસમાં જશો ત્યારે તમારે આ વિશે પ્રકાશ પાડશો. તમારી સંપૂર્ણ શક્તિઓની પ્રકૃતિ મેળવવા તમારા ધનને ગણતરીમાં ન લેશો. બીજા શબ્દોમાં તમારે પોતાના ધન માટે અભિમાન કરવાની જરૂર નથી, કારણ કે તમે તમારા ધન દ્વારા સંપૂર્ણતા મેળવી શકશો નહીં. ધનવાન માણસો બંદીવાસમાં ગયા તે પહેલાં યર્મિયાનો આ સંદેશો સાંભળ્યો હતો, કારણ કે તેઓનું ધન છીનવી લેવામાં આવશે. યરૂશાલેમની પડતી પહેલાં તેઓ ધન વિશે અભિમાન કરતા હશે. એ જ પ્રમાણે યર્મિયા પ્રબોધક જ્ઞાની માણસને કહે છે કે જ્ઞાની પોતાના જ્ઞાન વિશે અભિમાન ન કરે, અને તેઓ આગળ કહે છે કે બળવાન પોતાના બળમાં અભિમાન ન કરે. ઘણા માણસો પોતાના બળમાં અભિમાન કરે છે, સાચું છે ને મિત્ર? પણ બંદીવાસનો રોજનો નક્કી કરેલો ખોરાકને લીધે ભૂખે મરવું પડશે, શારીરિક અશક્તિનો અનુભવ કરવો પડશે. યર્મિયા પ્રબોધકનો સંદેશો બળવાન માણસો માટે હતો કે તમે તમારા બળના લીધે સંપૂર્ણ શક્તિ મેળવી શકવાના નથી, કારણ કે તમે ખૂબ જ નબળા બનવાના છો. તમે શારીરિક રીતે હાડપિંજર જેવા થશો. યર્મિયા પ્રબોધક આ બંદીવાસોને શું કહે છે? તમારી સંપૂર્ણતા અને તમારી જાતનું સત્ય એ તમારી શક્તિ નથી, એ તમારું ધન નથી, અને એ તમારું જ્ઞાન નથી. જો તમે ધનવાન છો, જો તમે બળવાન છો, અને જો તમે જ્ઞાની છો, તો આ બાબતો સંપૂર્ણ નહીં થશે. યર્મિયા પ્રબોધક નકારાત્મક સંદેશો કરતાં હકારાત્મક સંદેશો આપે છે. ઈશ્વર બંદીવાનોને યર્મિયા દ્વારા કહે છે કે જો તમે ખરેખર જીવનનો અર્થ અને હેતુ સમજવો હોય અને તમારી શક્તિઓ પરિપૂર્ણ કરવો હોય તો તમારે મારી પાસે એટલે કે ઈશ્વર પાસે આવવું પડશે. હું કોણ છું અને શું છું તે સત્ય ધ્યાનમાં લો. યર્મિયા પ્રબોધક સંદેશો આપતા લખે છે કે પણ જે કોઈ અભિમાન કરે છે તે આ વિશે અભિમાન કરે કે તે સમજીને મને ઓળખે છે કે હું પૃથ્વી પર દયા, ન્યાય તથા નીતિ કરનાર યહોવા છું, એટલે કે ઈશ્વર છું. ઈશ્વરના ગુણધર્મો દ્વારા ઈશ્વરના ચરિત્રને નક્કી કરી શકીએ છીએ. ઈશ્વરને જાણવા કેવી રીતે શક્ય છે મિત્ર? નવા કરારમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરના ગુણધર્મોને એકબીજાને છેદવાથી તમે ઈશ્વરનો માર્ગ શોધી શકશો. ઉદાહરણ તરીકે લઈએ તો પ્રેરિત યોહાન પહેલા યોહાનના પત્રના 4 અધ્યાયમાં જણાવે છે કે ઈશ્વર પ્રેમ છે, એટલા માટે જેઓ પ્રેમમાં પડે છે તેઓ ઈશ્વરમાં પરોવાય છે અને ઈશ્વર તેમનામાં. યર્મિયા પ્રબોધક તેમના અજાયબ સંદેશમાં જણાવે છે કે ઈશ્વરને આ રીતે જાણી શકાય છે કે તેઓ પૃથ્વી પર દયા, ન્યાય તથા નીતિ કરનાર છે. હવે લોકો જાણતા હતા કે જીવનનો અર્થ અને સંપૂર્ણતા પોતાની શક્તિ, જ્ઞાન અને ધનના લીધે શોધી શકતા નથી. તેઓ જાણતા હતા કે જીવનનો અર્થ શોધવા બીજે ક્યાંક જવું પડશે. યર્મિયા જણાવે છે કે આ સારો સમય છે કે તમે ઈશ્વરના અર્થ અથવા તો ઈશ્વરનો અર્થ અને સંપૂર્ણતા શોધી શકશો, કારણ કે જો તમે જાણો છો કે ઈશ્વર પ્રેમ છે, તેઓ ન્યાયી છે અને તેઓ નીતિમાન છે, અને જો તમે આ પૃથ્વીમાં ઈશ્વર શું છે તેના ગુણધર્મો જાણો છો, તો પછી તમારી પાસે એવું કંઈક છે કે જે તમારી પાસેથી લઈ લેનાર કોઈ નથી. કોઈ પણ ઈશ્વરને તમારાથી લઈ લેશે નહીં. તેઓ તમારું ધન અને શક્તિ લઈ શકશે, પણ તેઓ ઈશ્વરને લઈ જઈ શકશે નહીં, જો તમે ખરેખર અને સાચે જ ઈશ્વરને જાણો છો. યર્મિયા પ્રબોધક પ્રતિકાત્મક સંદેશાવાહક હતો. યર્મિયા પોતાના પ્રતિકાત્મક સંદેશા બંદીવાસની શરૂઆતથી અંત સુધી આપે છે. 32 અને 33માં અધ્યાયમાં
યર્મિયા જે સુંદર કાર્ય કર્યું હતું તે વિશે વાંચીએ છીએ. સિદકિયા રાજાના સમયમાં રાજ્ય ઊંચે શિખરે પહોંચેલું, તેના અંતમાં ઘેરો ઘાલવામાં આવેલો, શહેરને પાડી નાખવામાં આવેલું. જ્યારે યર્મિયા બંદી હતો ત્યારે ઈશ્વર તરફથી સંદર્શન મળતા આ સંદેશો આપ્યો. ઈશ્વરનું સંદર્શન આ પ્રમાણે છે: જો તારા કાકા સાલુલમનો પુત્ર હનામએલ તારી પાસે આવીને કહેશે, મારું જે ખેતર અનાથોથમાં છે તે તું તારે વાસ્તે વેચાતું લે. યરૂશાલેમનો આ સમયે ઘેરો ઘાલેલો હતો. જમીનનું મૂલ્ય ચોક્કસ નીચું ગયું હતું. આ યોગ્ય સ્થળ નહોતું કે જમીન ખરીદી કરી શકાય. જેઓ ધૂની મગજના હોય તેઓ જ આવા સમયે યરૂશાલેમની બહાર જમીન ખરીદ કરે. પણ ઈશ્વરનું સંદર્શન જણાવે છે કે તારો કાકાનો પુત્ર તારી પાસે આવીને કહેશે કે મારું ખેતર તું તારે વાસ્તે વેચાતું લે. હનામએલ આવે છે અને અંધારી કોટડીમાં પ્રબોધકને જોવા માગે છે. ચોક્કસ હનામએલે કહ્યું, અનાથોતમાં મારી પાસે ખેતર છે. તે યરૂશાલેમથી થોડાક જ દૂર માઇલોએ આવેલું છે. આ યર્મિયાના પોતાનું શહેર છે. આ ખેતર તને અર્પણ કરવા ઈશ્વરે મારું હૃદય દોર્યું છે. વારું, યર્મિયા તેની ખરીદીની મોટી ઉપજ કરે છે. તે સાક્ષી મેળવી શક્યો. વેચાણ ખતના નિયમ અને રિવાજ પ્રમાણે મહોર મેળવી શક્યો અને વેચાણ ખત તથા જે ઉઘાડું છે તે બંને ખતને માટલામાં મૂકી દીધા. તેણે સંદેશો આપ્યો, સાંભળો, હું તમને જણાવતો રહ્યો છું કે તમે બાબેલના બંદીવાસમાંથી પાછા ફરશો. હવે ખરેખર વિશ્વાસ રાખું છું કે તે તમને બતાવવા દો. મેં હમણાં જ યરૂશાલેમથી થોડે દૂર જમીન ખરીદ કરી છે. શું તમે વિચારો છો કે જો તમે પાછા ફરવાના ના હોત તો મેં એ ખરીદી કરી હોત? યર્મિયા 32મો અધ્યાય આપણને જાણીતા શાસ્ત્ર 33મા અધ્યાયમાં દોરી જાય છે. પ્રિય મિત્ર, યર્મિયાએ સંદેશો આપ્યો કે સૈન્યનો દેવ યહોવા એટલે કે ઈશ્વર કહે છે કે તે દેશમાં ખેતરો વેચાતા લેવામાં આવશે. નગરોમાં લોકો મૂલ્ય આપીને ખેતરો વેચાતા લેશે. યર્મિયા પ્રબોધકના જણાવ્યા પ્રમાણે ઈશ્વર તેઓનો બંદીવાસ ફેરવી નાખશે. પ્રિય મિત્ર, આ સંદર્ભમાં યર્મિયા પ્રબોધકના 33મા અધ્યાયમાં ખૂબ જ પરિચિત ફકરો જોવા મળે છે. મને હાંક માર એટલે હું તને ઉત્તર આપીશ, ને જો મોટી તથા ગૂઢ વાતો તું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ. શું તમે આ કલમને સાંભળી છે? આ યર્મિયાના પુસ્તકની પ્રખ્યાત કલમ છે. ઘણા લોકો તેનાથી માહિતગાર છે. એક વખત વર્ષના અંતભાગમાં આ કલમ મારા અંગત આત્મિક સમયમાં વાંચવામાં આવી. મિત્ર, એ વર્ષ મારું ખૂબ જ ખરાબ ગયું હતું. મેં મારી જાતે ઈશ્વરને કહ્યું કે ઈશ્વર, ના, હું બીજું એક વર્ષ આવું રહી શકું તેમ નથી. ઈશ્વર, મારે ગત વર્ષના જેવું વર્ષ જોઈતું નથી. મિત્ર, હું તો ઈશ્વરની સાથે આ પ્રમાણે વાત કરતો હતો. મિત્ર, એ દિવસોમાં ઈશ્વર મારા શાંત મનનમાં આ કલમ પૂરી પાડી. મને હાંક માર એટલે હું તને ઉત્તર આપીશ. શું તમને આ સુંદર કલમનો સંદર્ભ ધ્યાનમાં છે મિત્ર? યર્મિયાએ જમીન ખરીદી તે સમયે યરૂશાલેમ બાબેલના લોકોની હકુમતમાં આવ્યા હતા. તે સમયે યર્મિયાના સંદેશનો આ એક ભાગ છે. યર્મિયા પ્રબોધકના 33મા અધ્યાયની 12મી અને 14મી કલમ જણાવે છે કે સૈન્યનો દેવ યહોવા કહે છે કે એટલે કે ઈશ્વર કહે છે કે વસ્તીહીન તથા પશુહીન થઈને ઉજ્જળ થયેલા એવા આ સ્થાનમાં તથા તેના સર્વ નગરોમાં ઘેટાના ટોળા બેસાડનારા ભરવાડનું રહેઠાણ ફરી થશે. પહાડી મુલકના નગરોમાં, સફેલના નગરોમાં, દક્ષિણના પ્રદેશના નગરોમાં, બિન્યામીનના દેશમાં તથા યરૂશાલેમની ચારે તરફના પ્રદેશમાં અને યહૂદિયાના નગરોમાં ઘેટા ગણનારાના હાથ તળે ટોળા ફરી હારબંધ ચાલનારા એવું યહોવા કહે છે. યહોવા કહે છે એટલે કે ઈશ્વર કહે છે, જુઓ, એવો સમય આવે છે કે જે સમયે ઇસરાયેલના તથા યહૂદિયાના લોક વિશે જે સારું વચન હું બોલ્યો છું તે હું પૂરું કરીશ. તમે જુઓ મિત્ર, યર્મિયા વિનાશી સંદેશાઓ જ આપતો નથી. ત્યાં તો આશાના પુષ્કળ સંદેશાઓ છે. જ્યારે બાબેલના બંદીવાસમાં યહૂદા અને ઇસરાયેલમાં લોકો હતા ત્યારે આ એક જ આશા તેમની પાસે હતી. યર્મિયાના પુસ્તકને અનુક્રમણિકામાં ગોઠવવું ખૂબ જ અઘરું છે, કારણ કે તે હંમેશા ડુસ્કા સાથે રડતો દેખાય છે. જો સરસ રીતે યર્મિયાના પુસ્તકનો અભ્યાસ કરવો છે તો તે તેના મહાન સંદેશાઓ
ધ્યાનમાં લઈને કરી શકાય છે. યર્મિયાના 36મા અધ્યાયમાં આ પ્રબોધક વિશે અદ્ભુત વાર્તા આપવામાં આવી છે. યર્મિયા પ્રબોધક અંધારી કોટડીમાં છે અને બારૂખને લહિયા તરીકે કાર્ય કરવાની પરવાનગી આપવામાં આવી હતી. યર્મિયા વિચારતો હતો કે યરૂશાલેમના પડવાને લીધે તેનું મૃત્યુ થશે. તે ભવિષ્ય જાણતો નહોતો. તેથી ઈશ્વરના આત્માથી દોરાઈને 41 વર્ષની તેની સેવામાં ઈશ્વરે જે મહાન સંદેશા આપ્યા હતા તે લખાવ્યા. તેઓ તેના ઐતિહાસિક સંદર્ભ વિશે પણ વિચારતા હતા. તે લખાણોની અસરને લીધે રાજ્ય કદાચિત સાંભળે. તેણે બારૂખને સંદેશા લખાવ્યા. હવે મિત્ર, યહોવાકીમ એ સમયે રાજા હતો. તે આ લખાણ વિશે સાંભળે છે અને આ ઓળિયું રાજા પોતાની સમક્ષ વાંચવા જણાવે છે. તે ઠંડીના દિવસો હતા, તેથી રાજાના ઓરડામાં સગડી બળતી હતી. જ્યારે યહૂદીઓ 3-4 પાના વાંચ્યા ત્યારે રાજાએ ચપ્પુ વડે તે કાપીને સગડીમાં નાખ્યા ને એ પ્રમાણે આખું ઓળિયું બાળી નાખવામાં આવ્યું. પ્રિય મિત્ર, જ્યારે બારૂખે યર્મિયાને કહ્યું કે રાજાએ ઓળિયું બાળી નાખ્યું છે, ત્યારે યર્મિયાએ બારૂખને કહ્યું, તું ફરી એક બીજું ઓળિયું લે અને આગળના ઓળિયામાં જે વચનો હતા તે સર્વ એમાં લખ. પ્રિય મિત્ર, યર્મિયાના મુખના બોલેલા સઘળા વચન બારૂખે તેમાં લખ્યા અને તેઓના જેવા બીજા ઘણા વચનો પણ તેમાં ઉમેર્યા. તેથી તમને યર્મિયાના પુસ્તક ક્રમાનુસાર જોવા મળશે નહીં. આ એક મહાન સંદેશો યર્મિયાના શરૂઆતના પુસ્તકમાં તમને અને મને જોવા મળે છે. યર્મિયાએ સંદેશો આપ્યો કે યહોવા કહે છે, એટલે કે ઈશ્વર કહે છે કે તમારા પૂર્વજોને મારામાં 100 અન્યાય માલુમ પડ્યો છે કે તેઓ મારાથી વેગળા ગયા છે ને વ્યર્થતાની પાછળ ચાલ્યા છે ને પોતે જ વ્યર્થ થયા છે. મારા લોકે 2 ભૂંડા કામ કર્યા છે. તેઓએ મને એટલે જીવતા પાણીના ઝરાને તજી દીધો છે અને ટાંકા કે જેમાં પાણી રહે નહીં એવા ભાંગેલા ટાંકા તેઓએ પોતાને સારું ખોદ્યા છે. આ સુંદર સંદેશો છે મિત્ર. યર્મિયા પ્રબોધક જણાવે છે કે લોકોએ 2 પાપ કર્યા છે. તેઓએ ઈશ્વરને તજી દીધા છે. જ્યારે તમે ઈશ્વરને તજી દો છો ત્યારે ઈશ્વર તરફથી જે જ્ઞાન મળે છે તેને તજી દો છો. તમે શું તજી દો છો? યર્મિયા પ્રબોધક જવાબ આપતા જણાવે છે કે તેઓએ મને એટલે જીવતા પાણીના ઝરાને તજી દીધો છે. ત્યાર પછી તેઓ શાને તજી દે છે? ટાંકા કે જેમાં પાણી રહે નહીં એવા ભાંગેલા ટાંકાને. ફરીથી એ જ રીતે એ બાબત મૂકે છે જ્યારે તે કહે છે કે તને કેવી રીતે કહી શકો, અહીં જ્ઞાની છીએ અને પ્રભુનો નિયમ અમારી પાસે છે. પ્રિય મિત્ર, ધ્યાન આપો. જૂઠા લહિયાની પેનોએ પ્રભુના નિયમને જૂઠમાં મૂક્યો છે. જ્ઞાની માણસને શરમમાં મૂકવામાં આવશે, તેને ધ્રાસકો પડશે અને લઈ જવામાં આવશે. જુઓ, તેમણે ઈશ્વરના વચનોનો નકાર કર્યો છે અને જ્ઞાન તેઓમાં શું છે? લહિયાની જૂઠી પેનોએ જણાવ્યું કે ઈશ્વરનું વચન સત્ય નથી. જો તમને આ લહિયાની પેન ખાતરી કરાવે છે કે ઈશ્વરનું વચન વિશ્વાસપાત્ર નથી, તો તમારી પાસે શું બાકી રહે છે? ફક્ત માણસનું જ્ઞાન અને માણસની ફિલસૂફી. યર્મિયા પ્રબોધક પડકાર આપે છે કે જે જ્ઞાન તમારી પાસે છે અને ઈશ્વરના વચનની પાસે જે જ્ઞાન છે તેની સરખામણી કરો. આજના આ દિવસો માટે આ સુંદર સંદેશો છે મિત્ર. જો ઈશ્વરનું વચન એ ઈશ્વરનું વચન નથી તો તમે 100 સંદેશો આપશો. શું તમે લોકોના પ્રશ્નો હલ કરી શકશો? માનવતાવાદ અને શાસ્ત્ર એટલે કે માનસશાસ્ત્ર આવો સંદેશો આપે છે. જો તમે ઈશ્વરના વચન પર વિશ્વાસ રાખતા નથી તો યર્મિયા જણાવે છે કે ઈશ્વરના વચનમાં સમાયેલા જ્ઞાનની સરખામણી કરો. આ યર્મિયાનો સંદેશો છે. બીજો એક સંદેશો યર્મિયા દ્વારા આપવામાં આવ્યો. હબસી પોતાની ચામડી કે ચિત્તો પોતાના ટપકા બદલી શકે છે શું? તો શું તમે ભૂંડું કરવાને ટેવાયેલા પણ ભલું કરી શકશો? યર્મિયા પ્રબોધક શાસ્ત્રની સાથે ખૂબ જ સુસંગત જોવા મળે છે. યર્મિયા પ્રબોધક 2 અધ્યાયની 36મી કલમમાં જણાવે છે કે તું તારો માર્ગ બદલવા સારું આમ તેમ કેમ ભટકે છે? આપણે જે હમણાં જ સાંભળ્યું કે હબસી પોતાની ચામડી કે ચિત્તો પોતાના ટપકા બદલી શકે શું?
તો તમે ભૂંડું કરવાને ટેવાયેલા પણ ભલું કરી શકશો. અહીંયા ખરેખર તે શું કહેવા માગે છે તે આ પ્રમાણે છે: લોકો બદલાતા નથી અને તમે પણ બદલાતા નથી. શાસ્ત્ર જણાવે છે કે જો તમે ઈશ્વરની શરતોને પૂરી કરો છો તો તમે બદલાણ પામી શકો છો. ઈશ્વર તમને બદલી શકે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ જણાવે છે કે તમારા મનના નવીનીકરણથી તમે બદલાણ પામો છો. બીજા શબ્દોમાં કહીએ તો તમને એવો અનુભવ થાય છે કે તમે નિષ્ક્રિય છો અને ઈશ્વર કાર્યરત છે. શાસ્ત્ર આ અનુભવને નવો જન્મ કહે છે. શાસ્ત્ર આ આશા આપણને આપે છે, પણ શાસ્ત્ર ભાર મૂકે છે કે જ્યાં સુધી ઈશ્વર તમને બદલતા નથી ત્યાં સુધી તમે તમારી જાતે બદલાણ પામી શકતા નથી. આ એક મહાન સંદેશો યર્મિયા પ્રબોધકનો છે. યર્મિયા માણસના હૃદય માટે કહે છે કે માણસના હૃદયમાં ખૂબ જ ભ્રષ્ટતા સમાયેલી છે, તેને કોણ જાણી શકે? પછી તે જવાબ આપે છે, ફક્ત ઈશ્વર. ફક્ત ઈશ્વર જ માણસના હૃદયની ભ્રષ્ટતા જાણે છે. યર્મિયા પોતાના બાકી રહેલા સંદેશાઓમાં ભાર મૂકે છે કે માણસનો સ્વભાવ પાયાનો પ્રશ્ન છે કે જેને ઈશ્વર સંબોધવાનો છે. માણસનું હૃદય શું છે? હવે આ ખૂબ જ રસપ્રદ છે. માણસની પાસે ઈશ્વર જેવા બનવાની શક્તિ છે. માણસ ઈશ્વરના જેવો બની શકે છે, પણ માણસની પાસે ખૂબ જ ભૂંડું કરવાની પણ શક્તિઓ છે. જે પ્રાણીઓ કરી શકતા નથી તે કરવાની શક્તિ પણ માણસની પાસે છે. યર્મિયા જણાવે છે કે માણસના હૃદયની શક્તિઓ શું છે? તે ભયંકર ભ્રષ્ટ છે. કોણ માણસ હૃદયની ભૂંડતા જાણી શકે? ફક્ત ઈશ્વર જ. યર્મિયાના જણાવ્યા પ્રમાણે ફક્ત ઈશ્વર જ માણસના હૃદયને જાણે છે. પછી તે જણાવે છે કે આ બધા ઉપરાંત માણસનું હૃદય છેતરનારું છે. આપણું હૃદય છેતરે છે. ફક્ત ઈશ્વર જ માણસના હૃદયને જાણે છે. એટલા માટે જ દાઉદ રાજા ખૂબ જ જ્ઞાની હતો અને આત્મિક જ્ઞાની પણ હતો. દાઉદ રાજા ઈશ્વરની પાસે ગીતશાસ્ત્ર 139ના અંતમાં પ્રાર્થના કરે છે. તે સાંભળશો મિત્ર. હે ઈશ્વર, મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ ઓળખ. મને પારખ અને મારા વિચારો જાણી લે, અને મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે. આખરે તમારી પાસે ફક્ત ઈશ્વર જ છે જેને તમારે કહેવાનું છે, કારણ કે ઈશ્વર તમારું હૃદય જાણે છે. ફક્ત ઈશ્વર તમારા હૃદયને જાણે છે. જો કે તમારું હૃદય છેતરનારું છે. તેથી તમારે ઈશ્વર પાસે આવવાનું છે અને કહેવાનું છે, પ્રભુ, હું મારા હૃદયને જાણતો નથી, અને તેથી તમે મારા હૃદયની આંખો ઉઘાડો અને જે બાબતો મારા હૃદયમાં ના હોવી જોઈએ તે મને બતાવો. મારા મનની આંખો ઉઘાડો અને જે વિચારો મારા મનમાં ના હોવા જોઈએ તે મને બતાવો, કારણ કે મારે સનાતન માર્ગમાં ચાલવું છે. જેમ જેમ તમે યર્મિયાના પુસ્તકનો અભ્યાસ કરશો તેમ તેમ અજાયબ જેવા સંદેશા શોધી શકશો. પ્રિય મિત્ર, આ સર્વેક્ષણ દરમિયાન આ સંદેશાઓ પર મનન કરો. જો તમે મનન કરશો તો તમે આ મહાન સંદેશાવાહકના સંદેશા શોધી શકશો. તમે આ પ્રબોધકને પ્રેમ કરતા થઈ જશો કે જેણે યરૂશાલેમની પડતી વખતે આ બંદીવાસનો અનુભવ કરવાના હતા તેવા લોકોને આ સંદેશાઓ લખ્યા હતા. પ્રિય મિત્ર, જો તમે શોધી શકશો કે યર્મિયા પ્રબોધકના સંદેશાઓ આજે પણ મારા અને તમારા જીવન માટે યોગ્ય છે એવું તમે વિચારી શકશો. પ્રિય શ્રોતા મિત્ર, ઈશ્વર તમારા હૃદયને જાણે છે. શક્ય છે કે તમે તમારા કુટુંબને, તમારા મિત્રને અને તમારી જાતને છેતરી હોય, પણ તમે ઈશ્વરને છેતરી ના શકો. ઈશ્વર તમારા હૃદયને જાણે છે અને તેઓ તમને નવા બનાવવા માગે છે. જેમ ઈશ્વરે નવું હૃદય એટલે કે નવું વાસણ બનાવ્યું તેમ તેઓ તમને બનાવવા માગે છે. પરંતુ તમારે ઈશ્વરને તમારા બદલાણ માટે આવવા દેવા પડે. મિત્ર, તમે દાઉદ રાજાની જેમ કહી શકો છો, હે ઈશ્વર, મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ ઓળખ. મને પારખ અને મારા વિચારો જાણી લે. મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે. તમે આ યર્મિયા પ્રબોધકનું પુસ્તક વાંચો ત્યારે ઈશ્વર
તમને આશીર્વાદ આપો. જો તમે પ્રાર્થના સહિત પ્રબોધવાણી વાંચશો તો ઈશ્વર તમને આશીર્વાદ આપશે. વારું મિત્ર, ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.